સુરતના મોટા વરાછામાં મનસુખ માંડવિયાની સભા બાદ ભાજપના ઉમેદવારે લોકોને ઘેર્યા. ગેરકાયદેસર ડોમ મુદ્દે સ્થાનિક કેસરી લોહીનો હવાલો આપી કર્યો વિરોધ. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે સુરતના મોટા વરાછા વિસ્તારના ભાજપના નેતાઓ માટે શોભજનક સ્થિતિ સર્જાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સભા પૂર્ણ થયા બાદ સ્થાનિક લોકોએ ભાજપના ઉમેદવાર અને નેતાઓને ઘેરી લીધા હતા. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા સમર્થકોએ જ પોતાની વેદના ઠાલવતા નેતાઓ પર સવાલનો મારો ચલાવ્યો હતો. મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પતરાના ગેરકાયદેસર ડોમની સમસ્યાના માથાના દુખાવો સમાન બની છે. સ્થાનિકોને આક્ષેપ છે કે આ ડોમ ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. લોકોએ આક્રોશ કહ્યું અને અમારી નસોમાં લાલના બદલે કેસરી લોહી વહે છે. અમે વર્ષોથી ભાજપના વરેલા છીએ, છતાં અમારા જ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કેમ નથી થતા? પછી મત આપવાનો મારા ભાઈ અમે મારા ભાઈ હજી નીકળશે. વચન આપીને આવ્યા હતા કે તમે આટલા ડોમ કાઢ નાખો, વચન આપ્યું છે જીતાડશે. હવે એની વાત દર વખતે નહીં. હવે તમે નવું વચનમાં કહી છે કે આવશે તો એનું કેન્સલ થયું. આપણે ડબલ વાર ઉભા એક વાર તબક્કા થઈ થોડું ધ્યાન ઉપર રહેજો. જ્યારે લોકોએ નેતાઓના પતરાના ડોમ દૂર કરવા બદલે સ્પષ્ટ કામગીરી કરવા માંગ કરી ત્યારે સ્થિતિ ગરમાઈ હતી. લોકોના તીખા સવાલો સાંભળી ઉમેદવારો અને અન્ય નેતાઓ કોઈપણ સંતોષકારક જવાબ આપવાના બદલે હસતા હસતા ત્યાંથી નીકળી ગયા હતા. નેતાઓ આ પ્રકારના વલણથી સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.